ગપ્પો જ મારે. અરે આ તો તું સાતમાં પૂછજે બસ. અરે હજી અડધો બાટલો પડ્યો ફ્રીજમાં કે अब तू हाल आखो पीछे तो रहतो વધે નથી મમ્મી આ ગપ્પા મારતા અરે પપ્પા પપ્પા હજી અડધો બાટલો. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે. તો ગાઈઝ મસ્ત મજાની મધુર સવાર પડી છે ને આપણે વહેલા કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. તો ચાલો ફેમિલીની પહેલાં મુલાકાત કરાવું. ભતીજા ગુડ મોર્નિંગ. ચલો ગાઈઝ તો વિરેનભાઈની મસ્ત સવાર પડી જાય છે નિહાળ જવાનું મેકવા. હા ને ગુડ મોર્નિંગ. ઉભા લે હું આવું. તારા આબુ લે તારા આબુ. મમ્મીજી ગુડ મોર્નિંગ. તબિયત છે જો કયો આપણે જઈએ દવાખાનો ચિંતા ના કરે હું આવું પછી જઈએ. ચાલ હું આ છોકરો મેક્યા સ્કૂલમાં હેડ. તારા તારા વિદ્યા જોવા દે એટલે હું જઈને આવું. ચલો ભાઈ શિવાંશ ફર્સ્ટ ક્લાસ ને તો સાયકલ ચલાવતો થઈ ગયો. આવો દેવો આગળ આવવા દેવો. આવો 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 હા અહીં મેળવાનું. હા અમે તો થઈ ગયો અહીંયા સાયકલ ઉપર. નહીં તેડું સાતું સાતું તો તેડું નહીં રે. તેરા મારા કે છે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વેરી વેરી ગુડ મોર્નિંગ. ચલો રેડી. આજની સવાર બાદ શિવાંશભાઈ સાથે પડી છે. મસ્ત વાતાવરણ છે અને સરસ મજાનું પોણી આવતી એમની નહીં કાઢી. હજી અડધો ના બાકી અડધો ના આવ્યો છું. ચલો જીઓ ચલા જતા 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 લેતા આવીને પાછો ને કે પૂછો ખરાબ કે માસી તો હતી ના પપ્પા જ્યાં તો હું થાક મેં કીધું આવશે આવશે એટલે મેં ફોન કર્યો કીધું શું આના સહેલો કે આવું બસ ફોન આ કે આખીને ઉજલે મેં નહીં આવતો. હું થાક લાગી તો જે કરતો એ કરવાની યાર રેગ્યુલર નહીં તે તો છે લે બેવું માળા કરવા તો છે 15-20 મિનિટ. ફોન ભાગત જ કરે પણ બુટીઓના સિવાય શું ખબર. અલ્યા પેલું શિવું શિવું સૌથી વધારે રંગ કરે તને બૂટ નીકળાય મોઢામાં ધોળી ગાય છે પાછો. એ શિવું તને રંગું કરે છે કે છે લે ઓમ જોજી કે છે સાતું તું હેરો નીકળતો એટલી તો અમી રંગ કરે છે ખબર. થોડો અમારી જાય એટલે થોડો એ જ કહું રાતે નતો રાતે ઊંઘી ગયો થતો ન કે રાતે ઉઠ્યો જ પાછો. આ રાતે સહેલી તમે આ ને તને ઊંઘમાં હતો પાછો એવો હશો તને જોતો હતો તું જતો પાછો હુઈ ગયો. સાતું તો જુઠ્ઠું બોલો બકા 2000 ના હોય. સાતું તું જુઠું બોલું કે કાકા કે ચલી દે જાવ છું બેને ફોન કરું પણ રજા નહીં હોય તો અચ્છા તો ક્યાં રહેવાનું ના હોય તો જતું રહેવાનું. માન લે ફેટાય કે રજા છે તો માથે લઈ જવું પડશે. તું બોરક બોરક એ રહ્યો નતા જો કે કોને એવું કરે તારી રી કળ ઉતારશે એને છીવું કે જે તારી રી વાયકળ ઉતરી જાય. કોને રંગ લે કોને રંગ કરે છે જો જો એ સાતું પેલો બળશે આટલા જવા જા. એ અલ્યા બચ્ચા આપડા કના ઘેર આયા. તો ગાઈસ ફાઇનલી અમે ભીખીબેન ના ઘેર આવ્યા છીએ. ભીખીબેન 2 દાથી મોઢો પડે છે. પાણી પીવરાય ને નહીં પીવરા દે કે ભીખીભાઈ તબિયત કેવી છે પૂછજે બેટા. તા ઉતરે કે છે ચશ્મા તો તાર શોખીન જ રહેવું પડે. હું કેવું મમ્મી તું તો મોદી પડી જઈ કીધમ
હોય યાર. લોકો ખાતા બદામ આવી અને અમારો ભણો જજો અપાસ એટલે કશું ખાતી જ નહીં. અમાર ભણો તે હોજે ખોઈ જ નહીં ખાધી મંધુ ભેગો થઈને મેં ગાય ગાયો ના મને એ એને 11 વાગે જાય હોજે ખોઈ નહીં ખાધી પછી હજી કહું. ના ખાવ ઓહો નકો ના કરતી નકર પાછી જતી રે ના ના ગાળું જતો રહીએ તો શાંતિ ના એક ટાઈમ ખાવાનું માતાજી એમ નહીં કહેતો કે નહીં ખાવાનું કે ભાઈ અમારે હેરાન કરવાનો હતી કે હું કેવો મમ્મી જતી મમ્મી રહો તો મોતી થઈ અમારા મમ્મી દવાખાને લઈ જઈ એમાં કે જઈને પેલા અનિલભાઈ ની કંઈ દવા કરી પાછો તાર ચડે અને પાછું આ ભોકો રમતા હતા ને તે આમ કોમઠાણ રમતા ઠેર લઈને બોડું મેળી સાચીમાં તોણી બોડું મેલી વિકલે નહીં બોલી જેવું તે મને આખી રાતનો હાણકો આવ્યો અરે વાહ નહીં છોડવાના તો તો ગાઈસ ફાઇનલી જો ભોણાબેન લેવા માટે આવ્યા હતા સ્કૂલ આપણે કારણ કે આપણે આવ્યા તો પીખીબેનની ખબર લે કીધું ભોણાને મળીએ ભોણાને ન્યા છૂટવાની તૈયારી હતી કીધું લેતા જઈએ ચાલો જશું ગાઈસ ફાઇનલી અનિલભાઈ નીકળ્યા છે દવાખાને મમ્મી લઈને હા બેટા હા તમે બાર બે હો દવા લઈ લઈએ અમે ચલો ગાય તો મમ્મીને અલે રમ ચલો ગાય તો આપણે દવા લઈ લઈએ મોજી માવો ચલો ગાય તો ડૉક્ટરે ઇન્જેક્શન આપવા કીધું છે तो इंजेक्शन आले मम्मी મમ્મી ફોટો લઈ લે एक इंजेक्शन का किया है आपकी अंजी से डाल दिया એટલે હું બહાર આવતો રહ્યો ના બકા એને કોઈ જરૂર નહીં એ જપી જા દીદી ઇન્જેક્શન આમ કમ્પ્લીટ થઈ ગયા લે ત્યાંની ચાલ એ તો કશું ઊંધું ના થાય જેડો મોડું થાય ફાઇનલી ઇન્જેક્શન લઈ લીધું છે પ્લસ દવા લઈ લીધી મમ્મી માટે તો ચાલો હવે ફટાફટ ઘેર પહોંચીએ અને ઘેર જઈ શાંતિથી તમને મળીએ તો ગાઈસ ફાઇનલી દવાખાને જઈને ઘેર આવી ગયા અને હવે નેહા એક બાજુ બનાવવા તૈયારી કરી જમવાનું જો જમવા માટે છે સ્પેશિયલ બટાકા ચોળી જોઈએ હવે નેહાની જે ઈચ્છા છે એ બનાવશે આપણે તો બફળ ખાતા નહીં એટલે 90% તો હું બનાવું બટેકા ચાલો ગાય તો અત્યારે બટાકા બનાવે છે તો ગાય મમ્મી આ બાજુ દવા લે છે દવાખાને જઈને આવ્યા છો દવા ડૉક્ટરે ગોળીઓ આલી બધી અલગ અલગ તું અત્યારે પછી થોડા રહીને હવે 5 મિનિટ રહીને હાથી જ ખાઈ લો મમ્મી તું જમી લેજો મારી વાત ના જોતી દવા ખાધી 5 મિનિટ આરામ કર અને પછી ખાઈ લે હો લે હું આવું આપણે જો ઘેર જમવા માટે આવ્યા છીએ તો ન્યાય જમવા હું બનાવી પહેલાં તો તમને બતાવી દઉં અરે વાહ અડદની દાળ ઘણી રોટલી એન્ડ ફર્સ્ટ ક્લાસ આપણા માટે મરચા શું વાત છે ચલો ગાય તો ફટાફટ જમી લઈએ કારણ કે આપણે એક જ ટાઈમ ખાઈએ છીએ શું કેવું ચલો ગાય અત્યારે પહેલાં જમી લઈએ પછી શાંતિથી તમને મળશું બરાબર એ ખાઈ લે વાહ ગાય જુઓ મસ્ત મજાની અડદની દાળ બાજરી રોટલા બની તો બાજરી રોટલા ના ગાય બાજુ રોટલો બને પણ આપણને ઓછો ભાવ છે એ પપ્પા માટે બરાબર બસ તો ગાઈસ ફાઇનલી આ સેલેરીનો વારો આવ્યો મસ્ત મજાનો મસાજ કરવાનો તો ગાઈસ જો આ તો ઘણા દિવસે તો પપ્પા સેવા કરવાનો મોકો મળ્યો મસ્ત માલિશ બાઈ ફર્સ્ટ ક્લાસ કરી દીધી આ નવું તેલ બનાવ્યું હતું ચેવી માલિશ રસ બનાવી જોઈ એ તેલની મેં ક્યાં હા તો આ પપ્પા ઊંધિયું બને ઊંધિયું આપણે ના ઊંધિયું નહીં પેલું કે એમ બને અથોણું અને વચ્ચે તર્યું ને સારી એવી મેં ખાવાનું પપ્પાએ બનાવી સ્પેશિયલ જાતે જેટલી પ્રકારના સામગ્રી મેં નાખી પપ્પા પછી દવાઓ એમાં નાખી દે જેટલું બધું ઘણું બધું યાનું હા જેટલું બધું નાખી દો તો સ્પેશિયલ તેલ બનાવી તો અમારે પપ્પાને માલિશ કરી દઈએ પછી તમે મમ્મી ભાઈ માલિશ કરી દે પછી આ તો છે તમે ઊંઘવા નહીં આપણે ઘેર બેહવા આવશે બસ તમે બેસશે થોડું બરાબર છે તમે માળા કરી વહેલા કરી દેજો થોડી અત્યારે પછી બે એમ હા ચલો તો ગાઈસ શૈલેષજી માલિશ કરે છે માટે મોટો ચાલુ છે પછી મળીએ તાર તો કાંઈ જો પપ્પાની તો મારી પાસે દેખાડી છે અને પછી પપ્પા બેઠા છે આ બાદ મમ્મીને છે તો બે વાતો કરે છે અને થોડું થોડું મમ્મી ઊંઘે છે હાય મમ્મી તાવ તો બગા ને કમ્પ્લેટ તાવ નહીં ને હવે હા માલિશ કરે સારું કરે પાવલો છે પાવલો દબાવે આખા શરીરનો થાક પાવલોમાં હોય આમ પાવલો દબાવે ને થાક ઉતરી જાય મસ્ત શું કહું પપ્પા રાહુલને બચા મને ચી પડતો હતો પપ્પા મને ફોન કર્યો કે અમુક સારો બહુ ખોટું થઈ ગયું કરે મને પોતાની રીતે કરે છોકરો તે મમ્મી કે એક પહેરાય નહીં અત્યારે ભાઈ છે એક બોલ બચારો બધો સારો બધામાં જવાબદારી નથી છે અને આમાં આ જવાબદારીઓ બજાવવાની વધી ગઈ કીધું હું રોતો તો મેં રોય નહીં
મારો મોટો ભાઈ કીધું ગમે તે અડધી હજાર રૂપિયા યાદ કરજે તો બસ ચિંતા નહીં હું ગાડી લઈને આવી ગયો કીધું હા હા કે મને યાદ કરી જો ચેતા ઉમરા ફટાકડા પાડ દે મસ્ત મમ્મી શું ઊંઘી બગા વાતાવરણ કે છે પણ આટલો વાતો કરતા બધા જાગ જ છે કે લે વાતો તો એ જો પપ્પા બધા બેઠા છીએ મમ્મી થોડો તાવ આવ્યો હતો દવા પર લઈ ગયા હતો તે દવા કરાવી છે એટલે મમ્મી થોડી ઢીલી પડી ગઈ છે ભગવાન માતા પ્રાર્થના કમ્પ્લીટ થઈ જશે મસ્ત થઈ જશે શું કેવું બપોરે આવો આખો બાટલો બગાડ પસંદ કેસર પીવા માટે કઈ મગાય છે થમ્સઅપ મમ્મી એવું ગરમી પડતી તું 4 વાગે પેલા નીલોને આવ્યા હતા કપૂર ચાલ આજે બપોરે તે આખો બાટલો પી ગયો મોઢું ગાળો પછી તે તેવું તો 3-4 દાણા તો જોવું હોય તારે બાટલો જોવો હા એવો તો પાયો કેસર પીવા માટે અલગ મગાવ્યું અલગ મગાજ ના પતંગિયા કરતી મને લાગતું નહીં આરો ગપ્પો જ મારે છે. અરે આ તો તું સાતમાં પૂછજે બસ અરે હજી અડધો બાટલો પડ્યો ફ્રીજમાં કે अब तू हाल आखो पीछे तो रहते होते दादी હા मम्मी आ गप्पा मारा था अरे पापा પપ્પા હજી અડધો બાટલો મગાવ્યો કરો પણ મેં બધાને મગાજ બધો ભાગમાં આવે પણ એવું કહેતા હું એક બાટલો મારા માટે આખો અલગ લાવ્યો હતો ને એક મહેમાન માટે અરે લાવ્યો મહેમાન મારે પીધો અને પેલો આખો લગાડી એમાં અડધો બાટલો પડ્યો હજી એ 2 બાટલા લાજે હા એમ કે તાનું તું હો કે કરશે ને બાટલા અરે આ તો ના તું લાવ્યો છે કરો મહેમાન માટે લાવ્યો છે આવું બાટલી બાટલી પીવાની